Hello everyone, I am Professor Anish Vora and I welcome you all in this video lecture. આજના વિડિયો લેક્ચરમાં આપણે બાઇનરી નંબરમાંથી ડેસિમલ નંબરમાં કન્વર્ઝન કઈ રીતે કરવું એ બહુ જ સિમ્પલ અને ઇઝી વેથી આપણે આ વિડિયો લેક્ચરમાં સમજશું. પણ આપણે એકચ્યુઅલ બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરીએ કોઈ પણ નંબરને એ પહેલા ડેસિમલ નંબર સિસ્ટમમાં શું હોય છે, બાઇનરી નંબર સિસ્ટમમાં શું હોય છે, બાઇનરી નંબર અને ડેસિમલ નંબર વચ્ચેની સિમિલારિટી શું છે એ આપણે જાણવું થોડું જરૂરી છે. સો આપણે ડેસિમલ નંબરથી આપણે શરૂઆત કરીએ. ડેસિમલ નંબર આપણને ખબર છે કે સિંગલ ડિજિટ લઈએ તો આપણી પાસે ડેસિમલ નંબરમાં ટોટલ 10 ડિજિટ છે. 0 થી લઈ અને 1 2 3 4 5 6 7 8 9 તો 0 થી લઈ અને 9 સુધી એટલે આપણી પાસે ડેસિમલ નંબરમાં ટોટલ 10 ડિજિટ છે. એટલા માટે જ એનું નામ ડેસિમલ સિસ્ટમ છે, ડેસિમલ નંબર. હવે સિંગલ નંબર સિસ્ટમ લઈએ તો આપણને ખ્યાલ છે, મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે 0 થી લઈ અને આપણી પાસે 9 છે. સો કોઈ કોમ્બિનેશન કરવાની જરૂર નથી. 0 થી 9 એટલે ટોટલ 10 ડિજિટ. તો આપણે 9 સુધીનું કાઉન્ટિંગ કરવું હોય તો આપણે સિંગલ ડિજિટથી કરી શકીએ. પણ તમે વિચારો કે આપણે 9 થી પછી આગળ જવું હોય, કાઉન્ટિંગ કરવું હોય, લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તેનો સિમ્પલેસ્ટ વે છે કે હવે આપણી પાસે કોઈ નવા ડિજિટ તો આવવાના નથી. 0 થી 9 સુધીના જ ડિજિટ છે. તો અલગ અલગ ડિજિટનું કોમ્બિનેશન કરી અને આપણે આગળના નંબર લખી શકીએ. ઇફ વી ગો ફોર 2 ડિજિટ તો 2 ડિજિટમાં આપણે 0 અને 9 ના અલગ અલગ કોમ્બિનેશન કરીએ તો 9 થી આગળ વધવું હોય તો આપણે શું લખીએ? તો 10. તો 10. આ 10 તમે યાદ રાખજો. આપણે બાઇનરી નંબર જ્યારે ડિસ્કસ કરીશું ત્યારે 10 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો 10 તો આપણને ખ્યાલ છે કે 9 પછી આગળ વધવું હોય તો 10 અને 2 ડિજિટ આપણી પાસે જે 10 ડિજિટ છે એના કોમ્બિનેશન અલગ અલગ કોમ્બિનેશન કરી અને આપણે 99 સુધી આપણે લખી શકતા હોઈએ છીએ. આ તમે બહુ પહેલેથી શીખેલા છો, તમને એકદમ જ ખ્યાલ છે. સપોઝ 99 કરતા આગળ જવું છે તો શું? તો આપણી પાસે 3 ડિજિટમાં જવું પડે. અલગ અલગ કોમ્બિનેશન કરી 3 ડિજિટના અને આપણે નંબર બનાવી શકીએ. એમાંથી 99 થી આગળ વધવું હોય તો આપણી પાસે ઓપ્શન છે, ધેટ ઇઝ 100. એટલે આપણે જેને 100 અથવા 100 કહેતા હોઈએ છીએ એ આપણી પાસે 100 છે. આ 100 તમે પાછું યાદ રાખજો, કારણ કે બાઇનરી સિસ્ટમમાં આપણે જ્યારે ડિસ્કસ કરીશું ત્યારે 100 ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. તો 3 ડિજિટના અલગ અલગ કોમ્બિનેશનથી આપણે 100 થી લઈ અને 999 એટલે કે 999 સુધીના અલગ અલગ કોમ્બિનેશન આપણે બનાવી શકીએ અને આવી રીતે આગળ વધી શકીએ. આપણે 4 ડિજિટ 5 ડિજિટ નંબર ઓફ ડિજિટ વધતા જાય અને એ પ્રમાણે આપણે આગળની સંખ્યા આપણને મળતી રહે છે. તો આ આપણી ડેસિમલ નંબર સિસ્ટમ છે. આપણને બહુ જ આનાથી આપણે પરિચિત છીએ એટલે આપણને ખ્યાલ આવે છે. ઇન કેસ ઓફ બાઇનરી નંબર, હવે બાઇનરી નંબરમાં આપણી પાસે ખાલી 2 ડિજિટ છે જેને આપણે બીટ કહેતા હોઈએ છીએ. તો 0 અને 1. આ સિવાય આપણી પાસે બીજા કોઈ જ નંબર નથી. એટલે 0 અને 1 ના કોમ્બિનેશનથી જે બની શકતો હોય એટલા નંબર આપણે બનાવી શકીએ. સો સપોઝ આપણે લઈએ કે સિંગલ બીટ. તો સિંગલ બીટમાં આપણી પાસે પોસિબિલિટી કેટલી છે? તો વી હેવ આઈધર 0 ઓર 1. એટલે 0 એનું ડેસિમલ ઇક્વિવેલન્ટ એ 0 જ થાય છે. 1 નું ડેસિમલ ઇક્વિવેલન્ટ એ 1 જ થાય છે. તો સિંગલ બીટની મદદથી જ્યારે આપણે ચાલુ કરીશું તો આપણી પાસે ઓપ્શનમાં 2 જ ઓપ્શન છે, 2 જ પોસિબિલિટી છે, આઈધર 0 ઓર 1. આનાથી આગળનો કોઈ નંબર આપણે બનાવી શકતા નથી. અહીંયા એક વસ્તુ તમારું ધ્યાન દોરું કે આપણે જેટલા ડિજિટ લઈએ છીએ તો બાઇનરીમાં આપણો બેઝ જે છે એ 2 છે. તો જેટલા ડિજિટનો યુઝ કરશું એનો પાવર બની જશે અને એટલા પોસિબલ કોમ્બિનેશન્સ બનશે. સપોઝ સિંગલ ડિજિટ એટલે 0, એટલે સિંગલ ડિજિટ એટલે 1. તો 2:1 તો 2:1 એટલે 2. તો આપણી પાસે પોસિબલ કોમ્બિનેશન 2 છે. એવી જ રીતે જ્યારે આપણે 2 ડિજિટમાં જઈશું તો 2:2 તો 2 મલ્ટીપ્લાઈડ બાય 2 તો 4. તો પોસિબલ કોમ્બિનેશન કેટલા થશે? 4. 3 ડિજિટમાં જઈશું તો 2:3 તો 2:3 એટલે 2 મલ્ટીપ્લાઈડ બાય 2 મલ્ટીપ્લાઈડ બાય 2 તો 8. તો પોસિબલ કોમ્બિનેશન કેટલા થશે? 8. તો આવી રીતે આગળ તમને ખ્યાલ આવતો જાય. સપોઝ 0 અને 1 થી આગળ વધવું હોય
તો આપણી પાસે શું પોસિબિલિટી છે? તો વી કેન ગો ફોર 2 બીટ. એટલે 2 બીટ આપણે જ્યારે સિલેક્ટ કરીશું તો 2 બીટમાં 0 અને 1 ના અલગ અલગ કોમ્બિનેશનથી આપણે અલગ અલગ વેલ્યુ આપણે જનરેટ કરાવી શકીએ બાઇનરી નંબરમાં. સો 0 તો 0 ની ડેસિમલ ઇક્વિવેલન્ટ 0 છે, જે આપણે સિંગલ ડિજિટમાં પણ પોસિબલ હતું. ધેન વી હેવ 01. તો 01 ઇઝ અગેન ઇક્વિવેલન્ટ ટુ ડેસિમલ નંબર 1. જે સિંગલ બીટમાં 1 હતું એ આપણે 01 લખી શકીએ. પણ નાવ જે હવે આગળનું કોમ્બિનેશન બનાવવાનું છે ધેટ ઇઝ 10. ડેસિમલ નંબર વખતે મેં કીધેલું કે 10 તમે યાદ રાખજો. ઇન કેસ ઓફ બાઇનરી ઓલ્સો જ્યારે 2 બીટનો યુઝ કરીએ ત્યારે 10 એ આપણો આગળનો નંબર છે. સો 10 ધેટ ઇઝ બાઇનરી અને ડેસિમલ ઇક્વિવેલન્ટ એની વેલ્યુ થશે 2. અને નેક્સ્ટ પોસિબલ કોમ્બિનેશન ઇઝ 11. એટલે 11 યુઝ કરીએ તો એનો ડેસિમલ ઇક્વિવેલન્ટ છે 3. એટલે 00 એટલે ડેસિમલ ઇક્વિવેલન્ટ 0, 1, 2 અને 3. જ્યારે આપણે 2 બીટનો યુઝ કરીશું તો 2 બીટની મદદથી પોસિબલ કોમ્બિનેશન્સ આટલા છે 4. તો 4 પોસિબલ કોમ્બિનેશન્સ થઈ શકે. આનાથી આગળની વેલ્યુ આપણે કાઉન્ટ કરવી છે તો હવે શું? તો આપણે જે ડેસિમલ નંબર સિસ્ટમમાં કરતા હતા એ રીતે જ અગેન વી હેવ ટુ ગો ફોર 3 બીટ. એટલે 3 બીટમાં જઈએ અને 3 બીટમાં 0 અને 1 ના અલગ અલગ કોમ્બિનેશનની મદદથી આપણે અલગ અલગ નંબર જનરેટ કરાવી શકીએ. ફોર એક્ઝામ્પલ 000, 001, 010 અને 011. એ 0 કદાચ કાઢી નાખીએ તો પણ ચાલે એવું છે. તો આપણે 2 બીટ અને સિંગલ બીટની મદદથી જે કોમ્બિનેશન્સ જનરેટ કરતા હતા એ સેમ કોમ્બિનેશન્સ છે, પણ જે હવે આગળના કોમ્બિનેશન્સ છે નવા છે. સો ધેટ ઇઝ 100. 100 મેં ડેસિમલ નંબર સિસ્ટમ વખતે આપણે કહેલું કે 100 ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. તો 3 બીટમાં પણ 100, 101, 110 એન્ડ 111. તો આ 8 પોસિબલ કોમ્બિનેશન છે. 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. 111 ધેટ ઇઝ ડેસિમલ ઇક્વિવેલન્ટ ઇઝ 7. એટલે 0 થી 7 સુધીનું કાઉન્ટિંગ આપણે 3 બીટની મદદથી કરી શકીએ. તો આવી રીતે જેમ ડેસિમલમાં આપણે નંબર ઓફ ડિજિટ વધારતા જઈએ છીએ અને આગળના પોસિબલ કોમ્બિનેશન્સની મદદથી આપણે વેલ્યુ નવી બનાવતા જઈએ, એ રીતે બાઇનરીમાં પણ આપણે અલગ અલગ વેલ્યુ વધારતા જઈએ બીટ અને આગળની વેલ્યુ આપણને મળતી જાય. તો આ બાઇનરી નંબર અને ડેસિમલ નંબર સિસ્ટમ વચ્ચેનું જે કોમ્બિનેશન છે, જે સરખાપણું છે, એ આપણે ડિસ્કસ કર્યું. આમ ઓલમોસ્ટ બંને સરખી જ છે. તો બેઝ બંનેનો અલગ છે. જેમ કે ડેસિમલ નંબરમાં જે વેલ્યુ છે એનો બેઝ છે અથવા એને આપણે રેડિક્સ કહેતા હોય છે, એ રેડિક્સ આપણો 10નો છે. એને એવી જ રીતે બાઇનરી નંબરમાં આપણો બેઝ છે ધેટ ઇઝ 2. એટલે 2 ના બેઝ ઉપર જે આપણે કેલ્ક્યુલેશન્સ કરવાના આવશે એના માટેનો આપણો બેઝ 2 છે. આગળ ઉપર આપણે જ્યારે બીજી નંબર કોઈ સિસ્ટમ શીખીશું, જેમ કે ઓક્ટલ છે કે અથવા તો હેક્સાડેસિમલ છે, તો ઓક્ટલમાં બેઝ છે એ 8નો છે. હેક્સાડેસિમલ છે તો હેક્સાડેસિમલમાં આપણો બેઝ છે 16નો છે. પણ અત્યારે આપણે ડેસિમલ અને બાઇનરી બે નંબર સિસ્ટમ આપણે ડિસ્કસ કરીએ તો ડેસિમલ નંબરમાં ડિજિટ છે ધેટ ઇઝ 10, રેડિક્સ, એન્ડ બાઇનરી નંબરમાં આપણો બેઝ છે ધેટ ઇઝ 2. નાવ વેટેડ પોઝિશન. આપણે ડેસિમલ નંબર સિસ્ટમ બહુ પહેલેથી આપણને ખ્યાલમાં છે. તો દરેક વેલ્યુ 0 થી 9 ના કોમ્બિનેશનનું પોઝિશન ક્યાં છે એ પોઝિશન પ્રમાણે એની વેલ્યુ ચેન્જ થતી રહેતી હોય છે. સો આપણે રાઈટ સાઈડથી આપણે ચાલુ કરતા હોય, નોર્મલી આપણું કેલ્ક્યુલેશન રાઈટ સાઈડથી ચાલુ થતું હોય. સો જે સૌથી પહેલું હોય એટલે આપણે કહેતા હોય છે એકમ, દશક, 100, આવી રીતે આપણે કાઉન્ટ કરતા હોય છે. એટલે પોઝિશન જેમ ચેન્જ થતી જાય એમ એનું વેઇટેજ ચેન્જ થતું જાય. એની એકચ્યુઅલ વેલ્યુ આપણી પાસે ડિજિટ તો 0 to 9 જ રહેશે, પણ એની એકચ્યુઅલ વેલ્યુ આપણી બદલાતી જશે. એટલે કે પોઝિશન જે એમની છે 0, 1, 2, 3, એટલે આપણે જે રાઈટ સાઈડથી આપણું કેલ્ક્યુલેશન ચાલુ કરીએ એટલે રાઈટ સાઈડથી આપણે ગણીએ તો જે પોઝિશન છે પોઝિશન પ્રમાણે એની એકચ્યુઅલ વેલ્યુમાં ફરક આવે છે. એ આપણે પહેલા ડેસિમલ નંબર સિસ્ટમ માટે જોઈએ, ત્યાર પછી આપણે બાઇનરી નંબર સિસ્ટમ માટે જોઈશું. અને બંનેમાં લગભગ સિમિલારિટી છે, ખાલી એનો બેઝ બદલાતો રહેશે. ડેસિમલમાં જે આપણે પહેલા જ વાત કરીએ એ પ્રમાણે એનો બેઝ 10નો છે, જ્યારે બાઇનરીમાં એનો બેઝ છે
that is for 2. આપણે શરૂઆત કરીએ તો ડેસિમલ નંબર સિસ્ટમ. ડેસિમલ નંબર સિસ્ટમ એટલે આપણે અત્યારે રાઈટ સાઈડથી કેલ્ક્યુલેટ કરીએ તો સૌથી પહેલું છે એ 0th પોઝિશન કહેવાય. એટલે 10ની ઉપર આપણે 0નો પાવર મૂકીએ, 10ની ઉપર આપણે 0ની ઘાત મૂકીએ તો કોઈના બી ઉપર 0 પાવર લઈએ તો એની વેલ્યુ 1 હોય છે. એટલે આપણી જે 0th પોઝિશન છે તો દેટ ઇઝ 10⁻0. 10⁻0 એટલે 1. એટલે આપણે જે પહેલી એકમ કહેતા હોય છે એ એકમ છે. Then we have first position. In first position 10⁻1. એટલે 10⁻0 એટલે 0th પોઝિશન, 10⁻1 એટલે ફર્સ્ટ પોઝિશન. એવી રીતે આપણે આગળ પોઝિશન આપણે બનાવતા જઈએ. 10⁻1 એટલે 10 એટલે એકમ પછી 10. Then we have second position. In second position we have જેટલામી પોઝિશન હશે એ 10ની ઉપર એનો પાવર બની જશે, રાઈટ? એટલે સેકન્ડ પોઝિશન 10⁻2 એટલે 10 multiplied by 10 એટલે 100 એટલે એકમ, દશક, 100. એન્ડ થર્ડ પોઝિશન તો અગેન વી હેવ 10⁻3. 10⁻3 એટલે 10 multiplied by 10 multiplied by 10 એટલે આપણે જે એકમ, દશક, 100, 1000 જે કહેતા હોય છે એ આ વસ્તુ છે એકચ્યુઅલી. અને આના પ્રમાણે એની એકચ્યુઅલ વેલ્યુ બદલાતી રહેતી હોય છે. અને સેમ વે આપણે બાઇનરી નંબરમાં જો ડિસ્કસ કરીએ તો સેમ છે, બધું જ સેમ છે. ફર્ક ખાલી બેઝનો છે. ઇન કેસ ઓફ બાઇનરી આપણે 10ની બદલે બેઝ જે લેવાનો છે ધેટ ઇઝ 2 એટલે 0th પોઝિશન. આમાં પણ આપણે રાઈટ સાઈડથી કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. 0th પોઝિશન તો 2⁻0. ધેન ફર્સ્ટ પોઝિશન 2⁻1. તો આપણને ખબર છે કે that value becomes 1. Then 2⁻1 તો 2. Then we have second position. Then 2⁻2. બેઝ 2 નો કોન્સ્ટન્ટ રહેશે, એનો પાવર બદલાતો રહેશે. જેટલામી પોઝિશન હશે રાઈટ સાઈડથી એટલામી પોઝિશન પ્રમાણે એનો પાવર ચેન્જ થતો જશે. થર્ડ પોઝિશન then we have 2⁻3. તો 2 multiplied by 2 multiplied by 2, 2 to the 4, 4 to the 8 તો એની વેલ્યુ થશે 8. આટલું આપણે વેઇટેડ પોઝિશન શીખી લીધું હોય ત્યાર પછી ડેસિમલ નંબરનું એક આપણે એક્ઝામ્પલ લઈએ અને એનું કેલ્ક્યુલેશન કરીએ. એ સેમ કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે બાઇનરી સિસ્ટમમાં પણ જશું અને ઓલમોસ્ટ સિમિલર કેલ્ક્યુલેશન જ આવશે. સપોઝ ડેસિમલ નંબરમાં આપણે કોઈ એક નંબર લઈએ જે 99 છે, એની વેલ્યુ કેટલી છે આપણે કાઉન્ટ કરવાની છે. આપણને એવું માની લઈએ કે અત્યારે ખ્યાલ નથી તો 99 લીધો, આપણે કોઈ પણ વેલ્યુ લઈ શકાય. તો આની આપણે કેલ્ક્યુલેશન કરવું છે ડેસિમલ નંબરમાં કે આની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી થાય. સો રાઈટ સાઈડથી કેલ્ક્યુલેશન આપણે ચાલુ કરવાનું હોય છે, મેં પહેલાં જ કીધું. સો ફર્સ્ટ આપણે એની પોઝિશન પ્રમાણે, એની વેઇટેડ પોઝિશન પ્રમાણેની વેલ્યુ શું આવે છે એ જોઈએ. તો રાઈટ સાઈડથી આપણે ચાલુ કરીએ તો ઇટ ઇઝ 0th પોઝિશન તો 10⁻0. ફર્સ્ટ પોઝિશન then 10⁻1. આટલો આપણને ખ્યાલ આવી ગયો. હવે એકચ્યુઅલ જે ડિજિટ છે એની પોઝિશનના જે વેઇટેજ છે એની સાથે એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો આપણે રાઈટ સાઈડથી ચાલુ કરીએ તો 9 multiplied by 10⁻0. 9 એટલે જે ડિજિટ આપણે યુઝ કરેલો છે એકચ્યુઅલ એ, અને એની પોઝિશન પ્રમાણે એનું વેઇટેજ કેટલું છે એ. તો આપણે 9 અને એની સાથે 10⁻0 ને મલ્ટીપ્લાય કર્યું. Same way in first position again we have 9 and multiplied by its position the 10⁻1. આની વેલ્યુ આ બંનેનું એડિશન કરવાનું હોય છે. આની વેલ્યુ કેટલી આવે તો 10⁻0 એટલે 1 અને 1 multiplied by 9 એટલે 9 multiplied by 1. Same way 9 multiplied by 10, 10⁻1 એટલે 10. પાછું આ બંનેનું એડિશન કરવાનું હોય છે. 9 multiplied by 1 તો 9 multiplied by 10 તો 90. બંનેનું એડિશન કરવાનું હોય છે. સર 90 plus 9 તો આન્સર આપણને ખબર છે કે 99. હવે તમને ખ્યાલ આવી ગયો કે 99 જે ડેસિમલ વેલ્યુ હતી, નંબર હતો, એની વેલ્યુ કેટલી? નંબર 99 હતો, એની વેલ્યુ 99 છે. કઈ રીતે 99 એની વેલ્યુ કાઉન્ટ કરવી એ આપણે અહીંયા જોયું. એનો બેઝ 10નો છે, એની પોઝિશન પ્રમાણે એની વેલ્યુ ચેન્જ થતી જાય છે. અને કઈ રીતે કાઉન્ટ કરવું, સિમ્પલ 2 ડિજિટ લઈને આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કર્યું હતું. તમે કોઈ પણ નંબર માટે આ કેલ્ક્યુલેશન કરી શકો.
પણ આ કેલ્ક્યુલેશનથી તમે બહુ જ પરિચિત છો એટલે તમને આમાં બિલકુલ કશું નવું નથી લાગતું. આ કરેલું જ છે આપણે પહેલા ઘણી વખત. આ સેમ સિસ્ટમ પરથી આપણે બાઇનરી નંબરમાં જઈશું. બાઇનરી નંબરમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો આ સેમ પ્રોસિજર આપણે ફોલો કરવાની છે, ખાલી ફક્ત ચેન્જ એક જ જગ્યાએ આવશે. ડેસિમલમાં જે આપણે બેઝ 10 નો લઈએ છીએ એ આપણે બેઝ પાછો બાઇનરીમાં 2 નો લેવાનો છે. હું વારે વારે બેઝ ઉપર ભાર મૂકતો રહું છું કારણ કે બીજો કોઈ ચેન્જ નથી, ખાલી બેઝનો ચેન્જ છે જેને આપણે રેડિક્સ કહેતા હોઈએ છીએ. બાઇનરી પોઝિશનમાં આગળ વધીએ એ પહેલા આ નંબર તમને જો યાદ રહી શકતા હોય તો દર વખતે કેલ્ક્યુલેશન કરવું નહીં અને બહુ ફાસ્ટ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન તમે કરી શકો. 2 ધેટ ઇઝ 1, 2 એટલે 2, 2 એટલે 2 મલ્ટીપ્લાઇડ બાય 2 તો 4, 2 તો 8, 2 તો 16, 2 32, 2 64, 2 128 and 2 256. આટલું જો તમને અહીંયા સુધીના નંબર યાદ હોય, મોટે ભાગે આપણે 2 કે 2 સુધીનું જ કેલ્ક્યુલેશન આવતું હોય છે. આનાથી આગળના કેલ્ક્યુલેશન બહુ ઉપયોગમાં આવતા નથી હોતા અથવા હોતા નથી, પણ આટલા તમને યાદ હોય તો તમે આગળનું કેલ્ક્યુલેશન બહુ ઇઝીલી કરી શકો. હવે જે આપણું એકચ્યુઅલ કન્વર્ઝનની વાત હતી, આપણે જે આ લેક્ચર માટે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન જે શીખવાનું છે એ એકચ્યુઅલ કન્વર્ઝન હવે ચાલુ થાય છે. અત્યાર સુધી જે આપણે હતું એનો આપણે બેકગ્રાઉન્ડ આખું જનરેટ કર્યું કે ડેસિમલ નંબર સિસ્ટમ શું હોય છે, બાઇનરી નંબર સિસ્ટમ શું હોય છે, એ બંનેમાં શું સિમિલારિટીઝ હોય છે, કઈ રીતે ડેસિમલ નંબરથી આપણે એની વેલ્યુ જાણી શકીએ, બંનેના બેઝમાં શું ફરક હોય છે, એ બધું આપણે જોયું. હવે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન આપણું કન્વર્ઝન હવે આપણું અહીંયાથી ચાલુ થાય છે. સપોઝ આપણે બાઇનરીમાં કોઈ પણ નંબર લઈએ 1010. આની પહેલા મેં વાત કરેલી છે કે બાઇનરીમાં આપણી પાસે ખાલી 0 અને 1 બે જ કોમ્બિનેશન હોય છે. 0 અને 1 ના અલગ અલગ કોમ્બિનેશનની મદદથી આપણે કોઈ પણ વેલ્યુ બાઇનરીમાં બનાવી શકતા હોઈએ. આપણે અત્યારે લીધું છે 1010. હવે રાઈટ સાઈડથી આપણે આપણું કાઉન્ટિંગ ચાલુ કરવાનું હોય છે. રાઈટ સાઈડ એટલે લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. રાઈટ સાઈડમાં 0 છે, અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે રાઈટ સાઈડમાં એક્સ્ટ્રીમ કન્ડિશનમાં 0 છે અને જે લેફ્ટ સાઈડમાં જે સૌથી આગળ છે ધેટ ઇઝ નોન એઝ અ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. પણ અત્યારે આપણે રાઈટ સાઈડથી કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. એની પોઝિશન પ્રમાણે એનું વેઇટેજ કેટલું છે એ પહેલા નક્કી કરીએ. બેઝ છે અહીંયા 2 નો છે. સો 0th પોઝિશન 2:0, ફર્સ્ટ પોઝિશન 2:1, સેકન્ડ પોઝિશન 2:2 and થર્ડ પોઝિશન 2:3. આટલું આપણને પહેલા બહુ ક્લિયર ખબર હોવી જોઈએ. હવે જે એકચ્યુઅલ બીટ વેલ્યુ છે, બીટની સાથેની પોઝિશનનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો પહેલો 0 છે તો 0 મલ્ટીપ્લાઇડ બાય 2:0. બીજી એટલે ફર્સ્ટ કન્ડિશન ઉપર ફર્સ્ટ પોઝિશન ઉપર 1 છે તો 1 મલ્ટીપ્લાઇડ બાય 2:1, 0 મલ્ટીપ્લાઇડ બાય 2:2 and 1 મલ્ટીપ્લાઇડ બાય 2:3. અને આ બધાનું એડિશન કરવાનું હોય છે. જેમ આપણે ડેસિમલમાં કરતા હતા એ રીતે જ આ બધાનું જ એડિશન થશે. હવે એની એકચ્યુઅલ વેલ્યુ કરતા જઈએ. 2:3 એટલે 8, 8 મલ્ટીપ્લાઇડ બાય 1 એટલે 8. જ્યાં 0 મલ્ટીપ્લિકેશનમાં છે ત્યાં 0 જ આવવાનો છે અને એડિશનમાં 0 નું કોઈ ઇમ્પોર્ટન્સ હોતું નથી, એટલે જે 0 છે એ 0 જ આવી જશે. 2:1 એટલે 2 મલ્ટીપ્લાઇડ બાય 1 તો અગેન ઇટ ઇઝ 2. પાછું 0 છે તો 0 ની કોઈ સિગ્નિફિકન્સ નથી એડિશનમાં. તો નાવ હવે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ તો ઇટ ઇઝ 8 + 2 તો 10. તો આપણો આન્સર છે 10. તો આપણે એક્ઝામ્પલમાં જોયું કે બાઇનરી નંબરમાંથી ડેસિમલ નંબરમાં કન્વર્ટ કઈ રીતે કરી શકાય અને સ્ટેપ બાય સ્ટેપ બહુ જ સિમ્પલ સ્ટેપ્સમાં મેં તમને સમજાવ્યું અને બહુ ઇઝીલી કન્વર્ટ કરી શકાય છે. 4 ડિજિટનું એક એક્ઝામ્પલ લઈને આપણે જોયું હતું. એક વધુ એક્ઝામ્પલ લઈએ હજી તો તમને વધારે ક્લેરિટી આવી જાય. સપોઝ બાઇનરી નંબરમાં આપણે લઈએ 1101. પહેલા જે આપણે નંબર લીધો તેના કરતાં થોડો અલગ ટાઈપનો નંબર છે 1101. હવે પ્રોસેસ તમને ખ્યાલ છે, આખી જ પ્રોસેસ તમને ખ્યાલ છે. પહેલા આપણે રાઈટ સાઈડથી ચાલુ કરીએ. રાઈટ સાઈડથી ચાલુ કરીને આપણે પહેલા તો એની
પોઝિશન પ્રમાણે એની જે વેલ્યુ છે એ લખીએ, એટલે 0th પોઝિશન તો 2^0, ફર્સ્ટ પોઝિશન 2^1, સેકન્ડ પોઝિશન 2^2 એન્ડ ધેન થર્ડ પોઝિશન 2^3. 4 ડિજિટ હશે ત્યારે આપણી પાસે 0, 1, 2 અને 3 એમ ટોટલ 4 પોઝિશન આવશે. આ સ્ટેપ આપણે ખાલી જાણકારી માટે છે. તમારે એકચ્યુઅલ કદાચ આ લખો ને અને સીધું આના પછીનું તમે સ્ટેપ કાઉન્ટિંગમાં લ્યો તો પણ એ ચાલે. સો હવે એની એકચ્યુઅલ જે બીટ આઈધર 0 અથવા 1 છે એની સાથે એની પોઝિશનનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 0th પોઝિશન ઉપર 1 છે, સો 1 મલ્ટીપ્લાઇડ બાય 2^0, 0 મલ્ટીપ્લાઇડ બાય 2^1. જ્યાં 0 હશે ત્યાં મલ્ટિપ્લિકેશનમાં 0 આવશે, 1 હશે તો મલ્ટિપ્લિકેશનમાં 1 આવશે. 1 મલ્ટીપ્લાઇડ બાય 2^2 એન્ડ 1 મલ્ટીપ્લાઇડ બાય 2^3. જે 0 છે એ અલ્ટિમેટલી 0 થઈ જવાનું છે, મલ્ટિપ્લિકેશનમાં છે. આ બધાનું જ આપણે એડિશન કરવાનું હોય છે. અને હવે એની એકચ્યુઅલ વેલ્યુ લખીએ તો 2^3 આપણે પહેલેથી ખ્યાલ છે કે ઇટ ઇઝ 8 અને 8 ની સાથે 1, એટલે આમાં મલ્ટિપ્લિકેશનમાં 1 અથવા 0 જ આવશે. એટલે કાં તો એની વેલ્યુ 0 આવશે અથવા તો જે 2 જે એનો પાવર હશે એ પાવર આવશે. સો 2^3 એટલે 8, 2^2 એટલે 4. 0 મલ્ટિપ્લિકેશન છે તો 0 અને 2^0 એટલે 1 અને એનું મલ્ટિપ્લિકેશન 1 છે તો 1 મલ્ટીપ્લાઇડ બાય 1 તો અલ્ટિમેટલી આવશે 1. અને સિમ્પલ લાસ્ટમાં આનું આપણે એડિશન કરવાનું છે. 8 + 4 + 1 એટલે 8 + 4 એટલે 12, 12 + 1 એટલે 13. સો આપણો આન્સર છે 13. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે બાઇનરી નંબરમાં ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરવા માટેનું. આ આપણી 4 જે ડિજિટ છે એ સિસ્ટમ કહેવાય છે આપણી 8421. એટલે 8421 એ એની પોઝિશન પ્રમાણે એની ઇક્વિવેલન્ટ ડેસિમલ વેલ્યુઝ છે. એટલે આટલું કેલ્ક્યુલેશન કર્યા સિવાય તમને જેમ પ્રેક્ટિસ થતી જશે એમ તમે આની 4 ડિજિટ સુધીનું કેલ્ક્યુલેશન અથવા 5 ડિજિટ સુધીનું કેલ્ક્યુલેશન તમે આ પ્રોસેસ કર્યા વગર પણ મોઢે ગણી શકશો. સો એક આપણે 5 ડિજિટનો નંબર લઈએ તો તમને 4 ડિજિટ અને 5 ડિજિટમાં શું ડિફરન્સ હોય છે એનો પણ ખ્યાલ આવી જાય અને થોડું વધારે ક્લેરિટી આવી જાય. તો એક વધારાનો એક્ઝામ્પલ લઈએ. સપોઝ બાઇનરી નંબર આપણે લઈએ 11001. આ 5 ડિજિટ છે પણ એનાથી પ્રોસેસમાં કશો ફરક નથી પડવાનો. આપણે રાઈટ સાઈડથી ચાલુ કરીએ અને એની પોઝિશન પ્રમાણે એની વેલ્યુ બેઝની ઉપર વેલ્યુ એની લખતા જઈએ તો ફર્સ્ટ પોઝિશન ઉપર છે ધેટ ઇઝ એટલે 0 પોઝિશન આપણી સૌથી પહેલી પોઝિશન આવે ધેટ ઇઝ નોન એઝ 0th પોઝિશન, કારણ કે 2 એનો બેઝ છે એની ઉપર આપણે પાવર 0 મૂકવાનો છે એટલા માટે. ધેન ફર્સ્ટ પોઝિશન 2^1, સેકન્ડ પોઝિશન 2^2, થર્ડ પોઝિશન 2^3 અને હવે ફોર્થ પોઝિશન સો 2^4. જે 4 ડિજિટમાં નોટરું એ આપણે 5 ડિજિટ જ્યારે આપણે એક્ઝામ્પલમાં લીધું ત્યારે 2^4 એટલે આપણને એક નવી વેલ્યુ આપણને અહીંયા મળી. હવે ની પ્રોસેસ એકદમ સિમિલર છે. એની જે બીટ વેલ્યુ છે આઈધર 0 અથવા 1 એની સાથે એની પોઝિશન વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો 1 મલ્ટીપ્લાઇડ બાય 2^0, 0 મલ્ટીપ્લાઇડ બાય 2^1, 0 મલ્ટીપ્લાઇડ બાય 2^2, 1 મલ્ટીપ્લાઇડ બાય 2^3 એન્ડ 1 મલ્ટીપ્લાઇડ બાય 2^4. આ બધાનું જ એડિશન કરવાનું અને હવે એની એકચ્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને આપણે લખવાની છે. 2^4 તો 16. આ તમને યાદ હોવું જોઈએ, યાદ ના હોય તો તમે કેલ્ક્યુલેટ કરી શકો. 2^3 એટલે 8. હવે 0 છે એટલે કોઈ પણ વેલ્યુ આવશે તો એનું કોઈ સિગ્નિફિકન્સ નથી, આપણે 0 લખી શકીએ. ત્યાર પછીમાં પણ એવું જ છે, મલ્ટિપ્લિકેશનમાં 0 છે તો આપણે 0 લખી શકીએ. એન્ડ ધેન 2^0 ધેટ ઇઝ 1 અને 1 મલ્ટીપ્લાઇડ બાય 1 એટલે એનો આન્સર આવશે 1. અને લાસ્ટમાં આપણે આ બધી જ વેલ્યુ આવશે એનું આપણે એડિશન કરવાનું છે. તો 16 + 8 + 1 તો આન્સર આપણો આવશે 25. સો 25 એ આપણો આન્સર છે. 5 ડિજિટનું બહુ જ સિમ્પલ વેથી આપણે કેલ્ક્યુલેશન કર્યું અને તમને એનો આન્સર મળ્યો. અત્યાર સુધી આપણે જે કેલ્ક્યુલેશન કર્યા બાઇનરી ટુ ડેસિમલ એ બધા જ ઇન્ટીજર વેલ્યુઝ હતી. આપણે અહીંયા ફ્રેક્શન વેલ્યુ નથી લીધી, એટલે પોઈન્ટ પછીની જે વેલ્યુ હોય એ આપણે અત્યારે કન્સિડર નથી કરેલી.
પણ આગળ ઉપરના બીજા કોઈ વિડીયો લેક્ચરમાં આપણે ફ્રેક્શન નંબરનું બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ઝન કેમ કરવું એ થોડો પાર્ટ આપણે આગળ ઉપર શીખીશું. આટલે સુધી આપણે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન સિસ્ટમનું કેલ્ક્યુલેશન આપણે જોયું. હું આશા રાખું કે આપને આ કેલ્ક્યુલેશન અને એની સમજણ ખૂબ જ સરસ રીતે મળી હશે. આપ આપની રીતે ખૂબ જ પ્રેક્ટિસ કરી અને આ આગળના કોઈ પણ ડિજિટ માટે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. કીપ વોચિંગ. અને જો આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો યુ કેન લાઇક, યુ કેન શેર એન્ડ યુ કેન સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ.